તમને કહું, મને પૈસા આપો ને. કેવા પૈસા ને કેવી વાત? શું કરવા પૈસા ને તારે? અરે પેલું ઓલું મારું મંગળસૂત્રની કડી નહોતી તૂટી ગઈ, એ હમું કરાવવા આપ્યું હતું ને તો થઈ ગયું છે, તો મેં તો પૈસા આપો તો લઈ આવું એમ. તે મંગળસૂત્ર પહેરીને આટા મારવા કાંઈ જરૂરી છે? આ ગળામાં ચેન તો પહેરી છે, કાંઈ જરૂર નથી મંગળસૂત્રની. પણ જો ગળામાં મંગળસૂત્ર તો જોઈએ ને, બીજી કોઈ વસ્તુ તો હું પહેરતી નથી. સાચી, આ બધું ખોટું જ પહેર્યું છે. પણ તમે સમજો છો ને, આપણે ગામડામાં રહીએ છીએ અને મંગળસૂત્ર ના પહેર્યું હોય તો તરત ગામને બાયું વાતું કરે. આ ગામનો કોઈ પણ વ્યક્તિ તને એમ કહે ને કે ગળામાં મંગળસૂત્ર કેમ નથી, તો એને ચોખ્ખા શબ્દોમાં કહી દેજે કે મારો ધણી છે ને એ જ મારું સાચું ઘરેણું છે, એ જ મારું મંગળસૂત્ર છે, એમ કહી દેવાનું. ગામના લોકો આવી વાતું કરવી અને આપણે જવાબ દેવા, એ આપણને પ્રશ્ન કરે, એના કરતાં પૈસા આપી દો ને, કંઈ વધારે નથી જોતા મારે. આમાં શું છે જલ્પા, તું નત નવા કામ ઘરમાં કાઢ્યા કરે છે અને અવારનવાર પૈસા માંગ કરે છે દરેક બાબતે, તો દર વખતે આવી રીતે મારી પાસે પૈસા નથી. હા, પણ તમારી પાસે ના હોય ને તો કાંઈ નહીં, બાપુજીને કયો ને આપે, હું બાપુજી પાસેથી લઈ લો, કાં તમે કયો. જો બાપુજી છે ને ક્યાંય કમાવા જતા નથી અને એની પાસે પૈસા હોય નહીં. એક તો તું સારી રીતે જાણે છે જલ્પા કે આ ઘરનું હું માંડ પૂરું કરું છું, એમાંય તારા આવા નત નવા ખર્ચા, ઘડીક મંગળસૂત્ર રિપેરિંગ કરાવવાનું, ઘડીક ડ્રેસ સીવડાવવાના, એને સિલાઈ મરાવવાની. હવે જાતે તું ટાંકા ટેભા કરી લઈને એમાં કંઈ આપણે નીચા બાપના ન થઈ જાય હો. એવી નાની નાની વસ્તુ હું ક્યાં કહું છું? હમણાં 2 ડ્રેસમાં સિલાઈ નીકળી ગઈ હતી તો હાથે જ સિલાઈ કરી લીધી. મેં તમને ક્યાં કીધું? પણ જેટલા કપડાં પહેરવા ઘરમાં જોઈએ એટલા તો જોઈએ ને. સારું કર્યું, બહુ સારું કામ કર્યું. તે જાતે ટાંકા ટેભા કરતા શીખી ગઈ છે, કારણ કે તું સારી રીતે જાણે છે કે હું પૈસા ઓછા કમાઉં છું એટલે ઘર પણ માંડ ચાલે છે, એટલે આ બધા કામ તારે શીખવા જ પડે, એમાં કંઈ નવાઈની વાત નથી. મને ખબર છે, હું આપણા ઘરની પરિસ્થિતિ જાણું છું, પણ જે વસ્તુ અમુક જોઈએ એમાં તો ચાલે નહીં ને. આ મંગળસૂત્ર ખાલી એના માટે પૈસા આપી દો, બાકી મારે કંઈ નથી જોતું. બસ જીવન જીવવા માટે મંગળસૂત્ર જરૂરી છે કે ખાવાનું? 3 ટાઈમ તને ખાવાનું મળે છે ને, હે? એમાં કંઈ ઉણપ રાખતો હોય તો તું મને કહી શકે. હે, બધી વાત સાચી છે, પણ ખાલી 1000 રૂપિયા જ જોઈએ છે મારે. 1000 રૂપિયા? મારી પાસે 1000 રૂપિયા ક્યાંથી હોય? તું સારી રીતે જાણે છે ને કે 1000 રૂપિયા એટલે ગામડાનું 15 દિવસનું કરિયાણું. 100 વાતની એક વાત, મારી પાસે પૈસા નથી. બાપુજી. હા બોલો. મને 1000 રૂપિયા આપો ને. અરે બેટા, તમને તો ખબર જ છે ને કે 1000 રૂપિયા આપણા ઘરમાં હોય, અને 1000 રૂપિયા હોય તો તમારે શું કરવા છે? બાપુજી, પેલું ઓલું મારું મંગળસૂત્ર હતું ને, એની કડી તૂટી ગઈ હતી તો હોનીને રિપેર કરાવવા દીધું હતું, તો એ થઈ ગયું છે ને 1000 રૂપિયા ખર્ચો છે, એટલે કે લઈ જાજો. પણ એ બધો વ્યવહાર ને વહીવટ મહેન્દ્રને કરવાનો હોય, તમે શું કામ ચિંતા કરો છો? રૂપિયા આવશે પછી જોયું જશે. પણ જોયું ક્યાં છે? મેં તમારા દીકરા પાસે માંગ્યા તો એ કે મારી પાસે નથી કે, ને પછી ત્યાં થોડુંક મૂકી રખાય. સોનાની વસ્તુ છે બાપુજી. સોનાની વસ્તુ છે હું સમજુ છું, પણ તમે 5 દિવસ ન પહેરો તો શું થઈ ગયું? બાપુજી, પહેરવા ન પહેરવાનો સવાલ નથી. ખોટી વસ્તુ હોય ને તો એમ માનીએ કે મહિનો 2 મહિના 3 મહિના પછી લેવા જઈએ, ને કદાચ લેવા ન જઈએ તો જતું કરીએ આપણે. પણ આ તો સોનું છે. અત્યારે ખબર છે ને સોનું કેટલું મૂકું છે? આપણી ત્રેવડ છે કે બીજી વખત થઈ શકે? જુઓ, તમે આટલી બધી જીદ કરો છો ને તો સાંભળો, અને હું જે વાત કહું ને એ ધ્યાનથી સાંભળજો, નહીંતર તમને પણ દુઃખ થશે. એ મંગળસૂત્ર તો કેટલાય દિવસ પહેલાં વેચી નાખ્યું છે. વેચાઈ ગયું? મને પૂછ્યું પણ નહીં. મારું મંગળસૂત્ર તમે મને કીધા વગર વેચી નાખ્યું? અરે એમાં તમને શું પૂછવાનું હોય? આ ઘરનો માલિક હું છું, તમે નહીં. પણ બાપુજી, મંગળસૂત્ર મારું,
તો મને એટલો તો અધિકાર છે ને. મંગળસૂત્ર તમારું છે હતું હું સમજુ છું, પણ મંગળસૂત્ર તમે કરિયાવરમાં તો નથી લાવ્યા ને? અમે આપેલું છે ને. ખરિયાવરમાં જેટલો દાગીનો હતો, હૈનો ચડાવેલો હતો, એ બધું તમે વેચી નાખ્યું. એક બચ્યું હતું મંગળસૂત્ર, જે મારો સુહાગ હતો, એને પણ તમે વેચી નાખ્યું. અરે એક વહુ તરીકે તમારી પણ ફરજ આવે છે કે જ્યારે પરિવાર મુસીબતમાં હોય ને ત્યારે એ દાગીના છે ને કામ આવે. દાગીના છે ને એ ભાંગ્યાનો ભેરો કહેવાય. તમે સમજતા કેમ નથી? બાપુજી, ક્યારે મેં મુસીબતમાં તમને સાથ નથી આપ્યું? હાટ આટલું વેચાઈ ગયું તોય મેં તમને સાથ આપ્યું, ક્યારેય ના નથી પાડી. આજે એક મંગળસૂત્રની વાત આવી ને ત્યારે દુઃખ થાય છે, એટલે હું કહું છું કે મારું એક મંગળસૂત્ર તો રહેવા દેવું તું. મંગળસૂત્ર? અરે મંગળસૂત્ર પણ એક દાગીનો જ છે, તો પછી એના માટે એટલો બધો વિલાપ શા માટે? જો બાપુજી, મારે મંગળસૂત્ર જોઈએ. તમે ગમે તે કરો બાપ દીકરો, એ હું નથી જાણતી. તમારે જોતું હોય ને તો જાતે કમાવા શીખો. બાકી મારા દીકરામાં તેવો નથી કે ફરીવાર મંગળસૂત્ર બનાવીને તમને ચડાવે. બરાબર? જાતે કઈ વાંધો નહીં બાપુજી, કમાવાનું કયો છો ને. હવે મારું મંગળસૂત્ર હું ખુદ કમાઈને ખુદ ખરીદીને લાવીશ. હું નોકરી ગોતવા જાઉં છું, હું નોકરી કરીશ અને મંગળસૂત્ર લઈશ. એ બધી બોલવાની વાતો છે, બાકી કેટલા વિષય હો થાય ને એ કામ કરો તો એ ખબર પડે. ખાલી બોલકીથી કાંઈ ન થાય. કઈ વાંધો નહીં બાપુજી, અત્યારે જ જાઉં છું નોકરી ગોતવા. બોલકીઓ આવડે છે, બધું ભેગું કરવું હોય તો ખબર પડે કે કઈ રીતે આ ઘર હાલે છે. શેઠ, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. તમારા કંપની કે કારખાનામાં કે ક્યાંય જગ્યા હોય તો કયો ને, મારે નોકરી કરવી છે. અચ્છા, તમારે નોકરી કરવી છે? હા. પણ એમાં એવું છે કે જે જગ્યાઓ ખાલી હતી એમાં મેં 3-4 બૈરાઓને મેં ગોઠવી દીધા છે. હવે ત્યાં તો ક્યાંય જગ્યા નથી. મારે નોકરીની ખાસ જરૂર છે. જુઓ ને, કંઈક તો થઈ જશે ને. અરે હા હા, હું સમજુ છું તમારે નોકરીની ખાસ જરૂર છે. પણ એમાં એવું છે કે જે મારા કારખાનામાં જગ્યા હતી ને એમાં બધી ભરતી થઈ ગઈ છે. 4-5 બૈરાની જરૂર હતી, એમાં મેં બધી બૈરાઓ ગોઠવી દીધા છે. અને જો તમારે નોકરી કરવી હોય તો મને થોડો સમય આપો તમે, તો હું આજુબાજુના કારખાનામાં મારા ભાઈબંધ મિત્રોના છે એમાં હું જાણી લઉં. જો જગ્યા હોય તો હું તમને વહેલા મોડો કેવડાવું. જો મારી પાસે સમય નથી. મને ગમે ત્યાં, તમે તો આટલા મોટા માણસો છો, ગમે ને તમારે તો સંબંધે બધે સારા હોય છે. મને ગમે તે કામ ચાલશે. ઘરકામ હાલશે? હા હા, ઘરકામે ચાલશે, હું એ પણ કરી લઈશ. જો તમને કાંઈ વાંધો ન હોય ને તો આમે હું ઘરે એકલો રહું છું, બરોબર? અને મારે કોઈ છે નહીં. તમે ઘરકામ કરતા હોય તો મારા ઘરનું કામ કરો, અને તમારે જે કાંઈ પગાર થતો હશે 3-4 હજાર રૂપિયા, 5 હજાર રૂપિયા, એ હું તમને મહિને પગાર આપી દઈશ. તમને વાંધો ન હોય તો. હા, કંઈ વાંધો નથી, મને મંજૂર છે. તો મારી પાસે મકાનની 2 ચાવી પડી છે, બરોબર? એક મારી પાસે રહે અને એક તમે રાખજો. અને કામકાજ પતાવી તાળું મારીને તમે તમારા ઘરે વયા જજો. અને મારું કામ હાંજનું પૂરું થાય તો હું મારી રીતે ઘરે વયો જાય. ચાવી મારી પાસે છે બીજી. હા, મને કાંઈ વાંધો નથી. તમારો ખૂબ ખૂબ આભાર. હા, કાંઈ વાંધો નહીં. ગબ્બર સિંહની જેમ આમામાં કર્યા કરો. શોલે ફિલ્મ જેદુનું જોઈને આવ્યા છો ને જવાનીમાં, તેદુના આમામાં જ કરો છો. ઇતને આદમી છે એમ જ કરો છો. બીડીના ઠૂઠા કરતા તો સારું. હું કહું, આ મારી ઘરવાળી પોતાના મોજ શોખ પૂરા કરવા નોકરીએ જવાનો વિચાર કર્યો ને ગોતવા ગઈ છે. મને મેં આ વાત જણાવવા હાટું મારી હાહુને બોલાવ્યા છે. એ હવે તો મને વાત કરી હતી, તો મને કે હું જાઉં છું નોકરી ગોતવા. મેં કીધું જાવ, ખબર પડે કેટલા વિશે હો થાય. હા, તે મારે હાહુને બોલાવ્યા છે. બોલાવી ને તારી જો હા આવ્યો. કરી નાખશે. બેહો.
આવો માં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. બેહો બેહો. કેમ છો? સારું છે ને? સારું હું હોય કામ? કેવા પૂરતી સારું છે એમ કેવું પડે. લે, શું થયું તે? હું થયું આ કઈ તમને હું અહીં મેં કઈ આશીર્વાદ લેવા નથી બોલાવ્યા તો તમારી દીકરીની ફરિયાદ કરવા બોલાવ્યા છે. આશીર્વાદ તો મેં કીધું ને તમને દઈ દીધા છે. હવે વારે ઘડીએ થોડા આશીર્વાદ દેવાય. તો હારા દેવાય ને કઈ. હા બસ એ આશીર્વાદ તમે દઈ દીધા છે પણ ફળ્યા નથી આશીર્વાદ એવું હા. થયું. હવે એમાં મારો શું વાંક કયો? તમારો વાક કાંઈ નહીં વાક જે કાંઈ સહી તમારી છોકરીનો છે. જો તમને કહું છું હાવમાં આ તમારી દીકરી છે ને એને મોજ શોખ પૂરા કરવા હાટુ ઘરની બહાર નીકળી ગઈ છે, ડેલીની બહાર પગ મૂક્યો છે, એટલે કે નોકરી કરવા જવા મળી છે. હવે તાર નોકરી બોકરી કરવી અમારા ઘરમાં નહીં હાલે તો ચોખ્ખું કહી દો. ત્યાં એને કઈ મોશોખ કહેવાય? એ તો તમને આમાં ઓથ આપે કે ભાઈ લ્યો ને થોડું ઘણું હું કામ કરું એટલે તમારે ઓથ રે એમ. અમારે રૂપિયાની જરૂર નથી, અમારે ઘરમાં જેટલા જોઈએ છીએ ને ખાવા એટલા અમે રળીએ જ છીએ હો. પણ કાંઈક જરૂર હોય તો જ ગઈ હોય ને નોકરી કરવા. અરે પણ ડ્રેસ ને ફાટી ગયા હોય તો સિલાઈ મરાવવા જાવી, નવા કબજા હીવડાવવા, આ મંગળસૂત્ર તૂટી જાય તો એને રેણ કરાવવા, આ બધા શોખ જ કહેવાય ને, બીજું શું કહેવાય? લે બોલ, કપડાં જોઈએ એ શોખ કહેવાય, ઓલું રેણ કરાઈને મંગળસૂત્ર પહેરવું એ મોશોખ કહેવાય. ઈ તો હવે તમે છોડો નહીં મંગળસૂત્ર, હું શું એટલે મંગળસૂત્ર જ છે એની વાત જ છોડો. પણ એને જો તમને સેવું કહું, મારા ઘરમાં અમારા ઘરની લક્ષ્મી ડેલીની બહાર પગ મૂકશે નહીં, અમારે નહીં હાલે, તમારે એને સમજાવવી પડશે. હું તો એને સમજાવી દઈશ પણ તમારે એને છે ને જોઈતા હોય એટલા પૈસા દઈ દેવાય એટલે બાર પગ ન મૂકે. વેવાણ જોતા હોય એટલા પૈસા દે દેવાય એટલે અમારા ફળી આમ કાંઈ ઝાડવા નથી રૂપિયાના. જેવું ઘરની પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે વહુને જીવતા શીખવું પડે. પણ એ ક્યાં કાંઈ બીજું માંગે છે કે મને આ મંગળસૂત્રને બીજું કરાવી દો, આ મને ચેન કરાવી દો, આ મને લુગડા નવા લઈ દો, એવું કાંઈ કહે છે? એને હું જીદ કરી ખબર છે કે હું મારી જાતે રૂપિયા કમાઈને નવું મંગળસૂત્ર કરાવી લે, એવો તો એ વટ કરીને ગઈ છે અહીંથી. એવો કંઈક બનાવ બન્યો હશે તો એને કીધું હોય, એમાં શું? હવે બનાવો અમારા ઘરમાં જે બને એ તમારે શું કામ વહીવટ કરવાની જરૂર? તમારે તમારી દીકરીને ખાલી સમજાવવાની છે કે નોકરી કરવા જાય ને એ અમારે નહીં હાલે. તમે મારી જેટલી ઉંમરના છો તો તમને તો ખબર જ હશે કે આપણાય ગઢિયા કહેતા કે લગ્નમાં કાંઈ પણ હોનું ચડાવે કે કરિયાવરમાં આપે એ સંકટ સમયે કામ આવે એટલા માટે જ આપે છે ને, બાકી તો રાખી જ મૂકવાનું હોય છે. એની હું કાંઈ ના નથી કહેતી, હા તો પછી પણ છોડીને ઉઘાડી તો ન જ કરાય ને. હા પણ મારી વાત સાંભળો, મારી માં અમે કાંઈ એને ભૂખી નથી રાખતા ને અમારું ઘર પૂગે ને એટલું અમે એને આપીએ છીએ. અને ઘરેણા છે ને કરિયાવરમાં મારા બાપુ કહે એમ, મા બાપ શું કામ દે કે હાહરિયામાં સંકટ આવ્યું હોય ને ત્યારે સંકટ સમયે કાયમ આવે. તો અમારે જેમ જેમ જરૂર પડી એમ અમારે બધું વયું ગયું, તેમાં નવાઈની વાત શું કરી, જ્યારે સારો સમય આવશે તે પાછું કરાવશું. એ તો દીકરીને હવે દુઃખ પડ્યું હોય તો વાત થાય, પણ હવે મારી દીકરીને મળી લઉં અને એને યારે વાતચીત કરી લઉં એટલે મને ખબર પડે કે શું વાત છે ને શું ઓ નહીં. માડી, તમારી દીકરીના કાંઈ સીણીએ સાપડા નથી લઈ લીધા હો, કોઈ દુઃખ નથી એને. આ એને તમારે સમજાવવાની છે, અમને નહીં. રહેવા દે ને ભાઈ, જાઓ તમે મળી લો તો તમને ખબર પડશે શું છે એમ. કાંઈ વાંધો નહીં. ક્યાં ક્યાં ઓરડામાં છે? જ્યાં હોય ત્યાં ગોતી લ્યો, પછી એના ઓરડામાં જાઓ અમારા. અરે જમાઈ, હાલો હું જાઉં છું. જાઓ સમજાવો કંઈક બે પાનાની બુદ્ધિ નાખો માલપા. હા લે ઓય માં, હું કર તું અહીં બેઠી છો, હું તને ઓરડામાં ગોતવા ગઈ હતી. એટલે મને ક્યાં ખબર છે, હજી તો હું જો આ આવી હજી તો. આ મેં સાંભળ્યું છે કે તું નોકરી કરવા જઈશ. હા બા, જાઉં છું ને. પણ તારે નોકરી કરવાની શું જરૂર પડી? બા, જરૂર પડી ને એટલે જ નોકરીએ જાઉં છું. પણ આ તારા હાહરાએ ને તારા ઘરવાળાએ મને બોલાવી કે તમારી દીકરીને સમજાવો અમારે ક્યાંય નોકરી કરવાની જરૂર નથી કે. જરૂર નથી, જરૂર છે ને એટલે જ ઘરની બાયણે પગ મૂક્યો છે મેં. હું સમજી શકું છું તારી વાતને, પણ આ લોકો નથી સમજતા, એનું શું કરવું? મને કે એને સમજાવો એ નોકરી મૂકી દે એમ. હવે એને સમજવું હોય તો ભલે, અને ના સમજે તોય કાંઈ નહીં. બહુ સહન કર્યું મેં એ લોકોનું. વાત વાતમાં ટોર્ચરિંગ, કંઈક પૈસા માગીએ તો ના. હવે છે ને હું કોઈથી ડરતી નથી. હવે હું ખુદ નોકરી કરીશ અને ખુદના ખર્ચા હું ઉઠાવી લઈશ. હા બેટા, કામ કરવું એ કાંઈ ઓલું નથી,
કામ કરવું જરૂરી છે, પણ હવે જ્યારે તારા હારાને એને એવું લાગે છે કે મારે કામ કરાવવું નથી અને તમે એ લોકોને સમજાવો, મને આ પોહાતું નથી, એટલે મારે અહીંયા આગળ મારે શું કરવું બોલ? તને સમજાવી કે એને સમજાવવા? કોઈને સમજાવવાની જરૂર નથી, કોઈ નાના નથી, બધાય પોતપોતાની રીતે સમજદાર જ છે, પણ સમજવું નથી એવા બાના કાઢે છે આ લોકો. મને તો કેવી તતડાવી મૂકી કે તમે કે સમજતા નથી કે ઘરેણા હોય એટલે આવા ટાણે અમને કામ આવે એટલે અમે વેચ્યા હોય ને બધું. મેં કીધું તમે વેચીને એને હા ઉગાડી તો કરી નાખી. તો પછી સમજ્યા બા કે ઘરેણા વેચી નહીં ખા. હા, તમે ચડાવેલું હતું, હોયનું ચડાવેલું હતું, બધું હોનું વેચી નાખ્યું. ત્યાં સુધી મેં એ લોકોને સાથ આપ્યો, પણ એક ખાલી મારું હોનાનું મંગલસૂત્ર હતું, એ પણ નાનું હતું, એની એક ખાલી કડી તૂટી ગઈ, હોની ત્યાં મેં રિપેર કરાવવા નાખ્યું, એની મજૂરી 1000 રૂપિયા થતી હતી, મેં 1000 રૂપિયા માગ્યા ને મને ના પાડી દીધા. હાલો ઠીક સમજ્યા, પણ એ લોકોએ મારું મંગલસૂત્ર વેચી નાખ્યું મને પૂછ્યા વગર. એ મંગળસૂત્ર વેચી નાખ્યું એને. બા એટલે તો આ નોકરી કરવા જાઉં છું કે એક મારો એક સુહાગ મારા ડોકમાં હતો, એને પણ વેચી દીધો. આ લોકો તો આમ તો ખોટું જ કરે છે. અને કહેવા જાય ને એટલે હામાં વડસકા ભરે, તમે તમારી દીકરીને આમ શીખવાડ્યું ને તમે તમારી દીકરીને આમ શીખવાડ્યું, એટલે મારે જિંદગી આખી સાંભળવાનું જ રહે ને આવું. મારા સસરા કે ક્યાંય નોકરી કરવા નથી જવાનું. તે દિવસે મેં હિંમત કરીને કહી તો દીધું તું જ કે હવે મંગલસૂત્ર ખુદની કમાઈ ઉપર લઈશ અને ખુદ કમાઈ અને ખુદ લઈ આવીશ. જો બેટા, આમાં હું એ લોકોને કાંઈ કહી શકું એમ નથી ને તને પણ કંઈ કહી શકું એમ નથી. તું તારી જગ્યાએ બરાબર છે, એની જગ્યાએ બરાબર છે, પણ મને તો હોડી વચ્ચે હોપારી જેવા ઘાટ થવા માંડ્યા છે. બા એટલે હવે તું જ કંઈક કે, મારે શું કરવું કે? છો તમારે કાંઈ કરવાની જરૂર નથી. જે કરવાનું છે ને એ હવે મારે કરવાનું છે. તમે તમારી આ દીકરી ઉપર ભરોસો રાખજો. હું કોઈ ખરાબ કામ કરવા નથી ચાહતી. હું તો કારખાનામાં નોકરી ગોતવા ગઈ હતી, પણ અત્યારે કારખાનામાં ભરતી થઈ ગઈ છે એટલે જગ્યા ખાલી નથી, એટલે એને કીધું કે મારે ઘરકામની જરૂર છે એક બાઈની. મેં ઘરકામ કરી લીધું, તો એમાં શું ખોટું છે? મને 2-5 હજાર રૂપિયા મળે છે ને, બસ. કામ તો કામ કહેવાય ને બા. સાચી વાત છે. તને ખબર છે ને કે આપણે માવતરમાં કેવું છે? હે, હું તને કાંઈ 5 પૈસાની મદદ કરી શકું એમ નથી કે હાલ ભાઈ એ મંગળસૂત્ર ઘોયરું તને બીજું મંગળસૂત્ર નાની બનાવી નાની વાતમાં રકજક. આ ડ્રેસ ફાટી ગયો હોય તો હું સિલાઈ મારીને ડ્રેસ પહેરું છું, એમાં કોઈ દિવસ મેં એને નથી કીધું કે મારે અત્યારે ડ્રેસ લેવા છે. તો હું કેટલુંક પછી જાતું કરું? માણાને અમુક વસ્તુ તો જોઈએ ને જીવન માટે. તારી વાત સાચી છે, હું સમજી શકું છું. બા હવે એ વાત મૂકો બધી, અને તમે ચા પાણી પીધા નહીં હોય મને ખબર જ છે, હું ચા મૂકું. આજ તો એની ઘરે મહેમાને એટલા બધા આવશે, અને આજે ઘરનું કામે ત્યાં વધારે છે, રસોઈ વધારે કરવી પડશે, અહીંનું કરવું પડશે. હે ભગવાન. ઊભી રહે. બે કામ છે મારે તારો. હા, તને બાપુજી ના નહોતી પાડી નોકરી કરવા જવાની? હું કામ નોકરી ગોતી? નોકરી જરૂરી હતી મારા માટે એટલે ગઈ હતી. એટલે એટલી બધી હું તારે જરૂર પડી ગઈ નોકરી કરવાની? હું તકલીફ શું છે તને આ ઘરમાં કે તારે નોકરી કરવીશ? તકલીફ જાણવા છતાંય મને પૂછો છો કે શું તકલીફ હતી? એટલે પણ એટલી બધી શું જરૂર છે તારે રૂપિયાની? હું એમ કહું છું તને કે તારે નોકરી જ કરવી છે એમ. તો પછી મારા ખર્ચા ઉઠાવી લ્યો ને, તો મારે બહાર ના જવું પડે નોકરી ગોતવા. તો તું પણ તારા ખર્ચા ઓછા કરી દે ને, એટલે ખર્ચા ઉઠાવવાની જરૂર જ ન પડે. ખર્ચા શું છે મારા ખર્ચા? હા, ગણો ને. ક્યારે ખરીદી કરવા ગઈ છું? ક્યારે જીદ કરી છે કોઈ વસ્તુની? જેમ છે એમ હલાવું છું. જ્યાં નથી હાલતું ત્યાં હું પૈસા માંગુ છું તો પૈસાય નથી દેવા, તો બાઈ મારા કરે તો શું કરે? આમ તો તું કહે છે કે મારા ખર્ચા શું છે, તો પછી નોકરી કરવાનો સવાલ જ ઊભો નથી થતો. આપણે જ નોકરીએ જવાની જરૂર નથી. આપણા ઘરમાં નોકરી કરે ને એ બિલકુલ પોસાય એમ નથી. નોકરીએ તો જઈશ જ હું. હ, કામ કરવા જઈશ. મારું મંગળસૂત્ર લેવું છે મારે. જો એ સારા દિવસો આવશે ને પાછા, ત્યારે મંગળસૂત્ર થઈ જશે.
અત્યારે તને ના પાડીને કે નથી જવાનું નોકરીએ. સારા દિવસો તમારા દિવસો તો ક્યારે આવશે ને ઈ મને નથી ખબર. બાકી નોકરીએ તો હું જઈશ અને કામ પણ હું કરીશ. જો ઘર હોય ને એ પ્રમાણે જીવતા શીખી જા. છેલ્લી વાર તને કહી દઉં છું કે આ નોકરીએ તારે જવાનું નથી. ઘર પ્રમાણે જ આજ લગી જીવતી આવી છું. શું કદર થઈ મારી? હા, અંતે તો તમે મને વળકાટ ભરો છો ને. મારે છે ને હવે એ બધું સહન નથી કરવું. હવે મારી ધીરજ ખૂટી ગઈ છે બધું સહન કરીને. નોકરી તો કરવા હું જઈશ જ. ધીરજ તો છે ને હવે મારી ખૂટી ગઈ છે. તને કહી દીધું ને કે નોકરીએ તારે નથી જવાનું એટલે નથી જવાનું. તમારે જે કરવું એ કરજો. નોકરીએ તો હું જઈશ જ. ના પાડીને તને આ ઘરમાં તું મારી ઘરવાળી બનીને આવી છો ને તો હું કહું એમ જીવન જીવતા શીખી જા. તારી મરજીથી નહીં. બસ ને ઓકાત બતાવી દીધી ને લાપો મારીને. નોકરી કરવા તો જઈશ જ. અને બીજી વાત, હા ડખામાં વાંક તમારો છે એમાં મારી માને શું કામ બોલાવવાની જરૂર પડી? શું કામ એને અહીંયા બોલાવ્યા? મારે એને કહેવું જરૂરી હતું કે તમારી દીકરી દિલ્હીની બહાર પગ મૂકતા થઈ ગઈ છે એટલે એને સંભાળી લ્યો. મારે આ ઘરમાં નોકરીએ જાય ને દિલ્હીની બહાર પગ મૂકે ને એવી બાઈની જરૂર નથી. મારું ઘર સંભાળે ને એવાની જરૂર છે. મારી માં જાણે છે. મેં એને બધી વાત જણાવી દીધી છે. સમજાણું એટલે મારી માને બોલાવાથી નહીં કઈ ફાયદો નથી. આ તો ઘરવાળો જેટલું કમાતો હોય ને એમાં જીવન જીવતા શીખી જવાય. જીવી લીધું. તમે જેમ કીધું ને એમ મેં જીવી લીધું. પણ હવે જેમ મારે જીવવું હશે ને એમ હું જીવીશ. સાચું જ કીધું છે કોઈ. જ્યારે ઘરની લક્ષ્મી ડેલી ઓળંગે ને ત્યાર પછી ઘરનું ધનોત પનોત નીકળવાનું ચાલુ થઈ જાય છે. અને આ પતનની તૈયારી તે કરી નાખી છે. ધનોત પનોત લક્ષ્મીને હાચવો ને તો લક્ષ્મી ઘરમાં ટકે. લક્ષ્મીને ના હાચવો ને ત્યાં ધનોત પનોત જ નીકળે. લક્ષ્મીને હાચવવાની પણ છે ને રીત હોય. એટલે જ કહું છું હું ઓછું કમાઉં છું ને તો એટલામાં જીવન જીવતા શીખી જા. 100 વાતની એક વાત, તારે નોકરીએ નથી જવાનું. નોકરીએ તો હું જઈશ જ. તમારે જે કરવું હોય એ કરી લેજો. મને મારવી નાખવી હોય તો મારી નાખજો. કાઢી મૂકવી હોય તો કાઢી મૂકજો. નોકરીએ તો જઈશ જ. હું પણ જોઉં છું તું કેવી રીતે નોકરીએ જાય છે. કઈ કામ હતું? તમે આજે રોતા હોય એવું કેમ મને લાગે છે? ના ના, એ તો થાક લાગ્યો હોય ને એટલે તમને એવું લાગે. ના ના, તમે ખોટું બોલતા હોય કેમ લાગે છે મને? ના ના શેઠ, એ તો આખા દિવસનો થાક હોય ને, મારા ઘરનું કામ કરું હોય એનું કરું એટલે થોડુંક થકાનને હિસાબે એવું લાગતું હશે. ના, માણસને થાક લાગે શું આંખમાંથી આંસુડા આવે? હે, હું તમને ક્યારનો જોઉં છું કે તમે ક્યારના રડો છો. આ રડવાનું કારણ હું જાણી શકું? હોય છે ક્યારેક માણસના જીવનમાં અમુક એવા પ્રશ્નો ઊભા થઈ ગયા હોય છે ને કે એનો કોઈ જવાબ જ નથી હોતો. ચાલ્યા રાખે, સંસાર છે ને શેઠ. આમને બસ ગાડું ચલાવ્યા રાખવાનું. તમને એક વાત કહું? હા બોલો ને શેઠ. તમે આટલા બધા વ્યવસ્થિત છો, સંસ્કારી છો, છતાં પણ એટલું બધા તમે દુઃખી કેમ છો? તમે મને જણાવો ને તો આ વાતનો કાંઈક નિકાલ આવે. જણાવીને શું ફાયદો છે? હા, કુદરતે લેખ જ એવા લખ્યા છે ને કે ના કોઈને કહી શકાય કા ના કોઈને સેવી શકાય. અમારે તો નાની નાની વાતમાં ઝઘડા થાય છે અને એનું સ્વરૂપ મોટું અપાઈ જાય છે. જુઓ ને, હું ઘરમાં એને પૈસા નથી દેવા,
મારા ખર્ચા નથી ઉઠાવવા, તો હું મારા ઘરવાળા પાસે પૈસા ન માગું તો કેની પાસે માગું? તમે જ કહો. સાચી વાત છે તમારી કે જો આવી હારી બાઈ મળી છે તો એને તમારી કદર નથી. અને મને જોઈ લ્યો, હું કોઈ પણ સ્ત્રીને સારી રીતે સાચવી શકું એમ છું, એની કદર કરી શકું એમ છું, અને મારા ભાગમાં સ્ત્રી નથી. તમને ખોટું ન લાગે તો તમે મારી હારે લગ્ન કરશો? જલ્પા! અને તો પછી જોઈ લઈશ. ચાલ ફટ! મારી બાઈને તારા ઘરમાં કામ કરવા માટે રાખી, આ માટે રાખી છે? કઈક તો શરમ કર, એ મારી ઘરવાળી છે. તો ઘરવાળી છે ને તો એની કદર કરતા શીખો. એ મોઢું સંભાળીને વાત કરજે. મારી ઘરવાળીને હું ગમે તેમ રાખું. તું બોલવા વાળો કોણ છે ભાઈ? તે ફક્ત એને કામ આપ્યું છે. હો, એનું ભરણ પોષણ હું કરું છું. મેં લગ્ન કર્યા છે એની સાથે. તારે વચ્ચે બોલવાનો કોઈ અધિકાર નથી. ચલાટ! અને તું, મને ખબર જ હતી કે હું તને છે ને પૂરો નથી પડતો એવું લાગે છે મને, એટલે જ તે આ બહાર નોકરી કરવાનું નક્કી કર્યું છે. આ નોકરી કરવાની આડમાં આ ધંધા કરવા હતા તારે. તમે જે જોયું એ એવું નથી. હું સાચું કહું છું. મારા મનમાં એવું કાંઈ નથી. જે સ્ત્રી ચરિત્રહીન હોય ને એ આમ ખુલ્લે આમ લોકોને ન કહે કે મારા ચરિત્ર ઉપર દાગ છે. એ તો છે ને ઘરવાળાની પીઠ પાછળ જ અય્યાશી કરતી હોય. કઈક તો શરમ કરવી હતી. તારો મરદ, તારો ઘરવાળો હજી જીવતો છે. તમારા પાસે હાથ જોડું છું, મહેરબાની કરીને આવા શબ્દ નાખ્યો. હું નિર્દોષ છું, એ પણ નિર્દોષ છે. હવે તારી નિર્દોષતા તો હું તને સાબિત કરીને બતાવું, પણ અહીંયા નહીં. ચાલ ચાલ ઘરે. મારી વાત તો આપણો પણ. ક્યાં ગયો આ હવાનો? હાલ તને બતાવું. એલા પણ શું છે આ બધું? પણ હું છે તમને ખબર નથી બાપુજી? આ જ્યાં નોકરી કરવા જાય છે ને એવડે ઓલા ઝૈલાની ઘરે, એ ઝૈલા અરે અહીંયા મોઢા મારે છે. એલા જયલાને તો આખું ગામ ઓળખે છે. ન્યા જ તમને ઠેકાણું મળ્યું? બાપુજી, આ વાત ખોટી છે. જેવું જોયું ને એવું કાંઈ નથી. હું ખોટું છે? હું ખોટું છે? આમ તારો હાથમાં હાથ પરોવીને તને પૂછતો હતો, હું તમે મારી યારે લગ્ન કરશો? મહેન્દ્ર, ક્યારેક નરી આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે છે. બસ તમારે આવા જ કામ કરવા હતા એટલે નોકરીનું બાનું ગોતીને બહાર ભટકવા જવાનું. અરે હું જરૂર છે? ઘરમાં જેટલું કમાય છે એટલામાં ખાઈ પીને રાજી રહો ને. હા, તું એમ કે છો કે નરી આંખે જોયેલું ખોટું છે, તો આ સતયુગ નથી હાલતો હો જલ્પા, કળિયુગ હાલે છે. આ કળિયુગમાં જે આંખે જોયેલું હોય ને ઈ જ હાસુ, અને કાને સાંભળેલું હોય ઈ જ હાસુ. નહીં મહેન્દ્ર બાપુજી, હું નિર્દોષ છું. એને બસ ખાલી એટલું પૂછ્યું હતું કે તમે રોયેલું મોઢું છે તો તમને તકલીફ પૂછી. મેં એને ખાલી વાત કરી અને એને મારો હાથ સામેથી પકડ્યો તો. અરે પણ તમારી માને અહીંયા બોલાવીને તમને સમજાવ્યા, મહેન્દ્રએ સમજાવ્યા કે એની કાંઈ જરૂર નથી. તો જરૂર તો તમારે ફક્ત બસ એ વસ્તુની હતી એટલે જ જાવ છો ને. બાપુજી, તમે મારા માવતર સમાન છો અને તમે તમારી દીકરી જેવી હોવને તમે આ શબ્દ કહો છો. શું કહેશો તું? નિર્દોષ? તો આ કળિયુગની અંદર જે દોષી હોય ને એની માથે કઈ આમ શીંગડા ન હોય ગાય ભેંસોની જેમ. અને આ નિર્દોષ હોવાના નાટક છે ને મારી સામે ન કરતી. આ તને છે ને દોડવું હતું ને ઢાળ મળી ગયો છે. આ તારે રંગરલિયા મનાવવી હતી બહાર પર પુરુષ હારે, એટલે તું ગઈ નોકરી કરવા. નહીં, થોડોક તો એમ કરો. બોલતા પહેલા મેં ખાલી નોકરીની જીત કરી હતી. નોકરી કરવા જો મારા ચારિત્ર ઉપર દાગ ના લગાવો તમે. રહેમ કરવા માટે હું કોઈ સંત મહાત્મા નથી કે તારી ઉપર ભરોસો કરી લઉં. જે હું આંખે જોઉં ને ઈ જ હાસુ માનું. સમજી ગઈ? આજ પછી ઘરની બહાર પગ ન મૂકતી, નહીં તો મારાથી ભૂંડો કોઈ નહીં હોય. અને બાપુજી, તમે અત્યારે ને અત્યારે મારી હાહુને ફોન કરો ને અહીંયા બોલાવો. અને આને જે કાંડ કર્યા છે ને એ બધા એને કયો એટલે એને ખબર પડે કે મારી દીકરી કેટલામાં છે. અરે તમારું પેટ 3 ટક તો ભરે છે, એથી વિશેષ તમારે શેની જરૂરિયાત હોય? હવે આ હોવે છે ને બહુ કરી છે. અમારા સમજાવે તો નહીં સમજે, મને એની માને વાત કરવા દે.
ફોન કરવા દે. હલો. હા વેવાણ, હા, જય શ્રી કૃષ્ણ. બોલો. હવે બોલવા જેવું કઈ તમારી છોકરી રહેવા નથી દીધું. તો તમે તો બોલો છો મારી હારે. બોલીએ છીએ પણ પરાણે પરાણે બોલીએ છીએ. ફરિયાદ કરવા માટે ફોન કર્યો છે. શું ફરિયાદ કરવી છે, બોલો ને. ફરિયાદ એ જ, તમે પહેલાં આવ્યા ત્યારે કીધું હતું કે તમારી છોકરી આ નોકરી કરે છે ને એ કાંઈ સારું કામ નથી, પણ આજે ખબર પડી છે કે એ નોકરી નહીં બાને હવે મારે એવા શબ્દ બોલતાય તમારી સામે મને શરમ આવે છે. બહાર ભાટક્યા કરે છે. શું વાત કરો છો તમે તો, કે આ છોકરી મારી કામ કરવા જાય છે, નોકરી કરવા જાય છે, એ હું ભટકવા જાય છે? જ્યાં કામ કરવા જાય છે ને ત્યાં મારા છોકરાએ નજરો નજર તમારી છોકરીની બધી હરકતો છે ને જોઈ છે, અને બાવડું થોભીને ઘરે લાવ્યો હતો પણ છતાં એ કબૂલ નથી કરતી. મારા જમાઈએ મારી દીકરીને નજરો નજર જોઈ તો એ હું એની હું ચોકી કરવા જાય છે માહે માહે? અરે શોકી કરવા જાય કે ન જાય એ તમારો પ્રશ્ન નથી. માણસને જરાક શંકા હોય ને તો પાછળ નજર રાખતા હોય, અને એ શંકા એની સાબિત કરી દીધી છે. એટલે એનો મતલબ એ છે ને કે તમારો દીકરો કાંઈ કામ ધંધો કરતો નથી, વાહે વાહે એની ચોકી કરવા દોડ્યો જતો લાગે છે એમને? મારો દીકરો પેટ ભરાઈને એટલું કામ કરે જ છે. એને નોકરીની ના પાડવા છતાં એ નોકરી કરવા જાતી, એટલે મારા દીકરાને વેમ પડ્યો હશે અને રંગે હાથ પકડી લીધા છે. એટલે તમે હવે છે ને રૂબરૂ આવી અને મને મળો અને વાતચીત કરો કે આગળ હવે આપણે શું કરવાનું છે. હા, રૂબરૂ જ આવવું પડશે. આવી વાતો કરો છો, તમને તો કાંઈક શરમ આવી જોઈએ હવે ભાઈ. હા સારું, હાલો મૂકું છું ને આવો ફટાફટ. હા, આવું છું. તમે શું કામે અહીંયા આવ્યા? ના, હું તો ખાલી અહીંયા જાણવા આવ્યો છું કે તમને આ લોકોએ કાંઈ માર્યું તો નથી ને? તમને દુઃખ તો નથી આપતા ને? જો આ તો મને તમારા ઉપર લાગણી હતી ને, અને તમે દુઃખી હતા, એટલે મેં વળી પૂછી લીધું. ખબર છે મને, એ વાત તો તમે ને હું જાણીએ છીએ. મારો પતિ તો નથી જાણતો ને. જો તમે એક તો ઘરમાં ઝઘડા હાલે જ છે, તમે અહીંથી જતા રહ્યો. તમારે અહીંયા ના આવવું જોઈએ. ના, આમાં તમારો કાંઈ વાંક નથી. ભૂલ બધી મારી છે, અને તમારા ઘરવાળાએ જે જોયું છે અને એને ઊંધા ચશ્મા ચડ્યા છે. અને જો તમને કાંઈ વાંધો ન હોય તો હું તમારા ઘરવાળાને હું સમજાવી શકું? નહીં નહીં, એનો મગજ છે ને બહુ ખરાબ છે. એના કરતાં તમારી ઉપર હાથ ઉપાડે ને એ પહેલાં તમે જતા રહ્યો હોય. વાહ પ્રેમી પંખીડાઓ, વાહ! તમારો પ્રેમ તો શરમ સીમા ઉપર પહોંચી ગયો, અને તું તારા પ્રેમીને ઘર સુધી બોલાવા લાગી કા? વાહ રે દુનિયા વાહ! તું પોતાની જાતને ચરિત્રવાળી સ્ત્રી કહેતી હતી કા? આ શું છે આ બધું? બાપુજી અહીંયા આવો અને જુઓ તમારી વહુના કારસ્તાન. આ એના પ્રેમીને મળવા માટે ઘર સુધી બોલાવા લાગી છે. ના ભાઈ, આ જે તમારી હગી આંખે જોયું ને એ બધી વાત તમારી સાચી છે, પણ તમારી ઘરવાળી એવી નથી. મેં જઈને પૂછ્યું હતું. એ સતવાદીના દીકરા, આ તારે છે ને વચમાં બોલવાની કઈ જરૂર નથી. તું છે ને ખાલી એનો શેઠ હોય, મારા ઘરનો માલિક ને જ તું. હો પેલા એના લગ્ન થઈ ગયેલા છે, એને તો નાક શરમ નથી. તને કે તારી માને નાક શરમ નથી કે લગ્ન થઈ ગયેલા છે ને કોકના ઘરેથી સીધી બાયડી ઉપાડી આવી? બાપુજી, મેં એને અહીંયા નથી બોલાવ્યા, એ કાલે પૂછવા જ આવ્યા છે. હું પૂછવા આવ્યો કે આજ રાતે મારી ઘરે આવી કે નહીં એમ? બસ ભાઈ, તમે આવા શબ્દનો ઉપયોગ ન કરો ને તો વધારે સારું છે. એ તારી જો ઇજ્જત હોત ને આ ગામમાં તો ક્યારનો પવણી ઠરીઠામ થઈ ગયો હોત. આ બીજાની બાયડી ઉપર નજર નાખવાની જરૂર તારે ન પડત. આ બધું શું છે? બસ જોઈ લો, તમને બોલાવ્યા ને મેં આ માટે જ તે. આ બેને પૂછો, તમારા બેને શું છે એમ તમારી છોડીને તો પૂછો. શું છે જલપા? ના બા, અમારા બે વસાળે કાંઈ નથી. અને આ જે થયું છે ને એનું કારણ હું છું. મેં જ જલ્પાને પૂછ્યું હતું ને. હવે હું તમારા આગળ માફી માગું છું કે આજ પછી હું આવું ક્યારેય નહીં કરું. જો ભાઈ, તમારી ઘરવાળીનો કાંઈ વાંક નથી, તમે એને દુઃખ ન દેતા. જો તમારે માફી માંગવાની જરૂર નથી. તમારી કોઈ ભૂલ નથી મારી ભૂલ. અત્યાર સુધી તમે ખોટે ખોટો મારી ઉપર શંકા કરી,
ચારિત્રહીન કીધી એ તો ઠીક છે, ચારિત્ર ઉપર દાગ લગાવ્યો. તમે મારા ઉપર ભરોસો ના રાખ્યો. ભરોસો એવી સ્ત્રી ઉપર કરાય જે ઘરના આંગણાની અંદર બેહી રહે. જ્યારે ડેલી ઓળંગીને બહાર પગ મૂકે ને, પર પુરુષ હારે મોઢા કાળા કરે ને, એવી સ્ત્રીને ચરિત્રવાળી નો કહેવાય. એવી સ્ત્રીને કહેવાય ચરિત્રહીન. કઈ વાંધો નહીં, હું ચરિત્રહીન છું ને, હું કાળા મોઢાડી છું ને, બાર ભટકવા જાઉં છું ને, અંધાઈની ઘરે જાઉં છું ને, કઈ વાંધો નહીં. મારે હવે એ જ બનવું છે, ચરિત્રહીન જ બનવું છે, ઘર ભટકવું છે. જલપા આ બધું શું છે? કઈ સમજાય એવું તો કે. આ બધું શું છે? આ બધા મને કેમ બોલાવી અહીંયા આગળ? આ બધું જોવા દેખાતું નથી આંખ્યું એ તમને? આ વરઘોડિયા જોવા બોલાવ્યા. કે ગટપણમાં આંખ્યું વહી ગઈ? આ જોતા નથી તમારી દીકરી એની હારે ભાગી જવાની વાતો કરે છે, સમજાતું નથી તમને? હા, તમારો નવો જમાઈ. જલપા આ હું સાંભળું છું. હે મને તો આ બધું સાંભળીને આમ ચક્કર જેવું આવે છે. આ કોણ છે અને આ બધું શું છે? બા, આજ લગીન જે સાંભળ્યું હતું ને એ બધું ખોટું હતું, પણ હવે જે સાંભળશો ને એ સાચું હશે. આજ લગીન આ લોકોનો ભરોસો હું જીતી ના શકી ને જિંદગીમાં ક્યારેય નહીં જીતી શકું. એના કરતાં તો લાખ દરજે આ માણસ સારો છે. આ તું શું બકે છે? તને કઈ ભાન છે કે નહીં? હા, ભાન નહોતી, હવે હું ભાનમાં આવી ગઈ છું. બા, તમે મારી સાથે લગ્ન કરશો? હું કહું છું ને કે તમે મારી સાથે લગ્ન કરશો. જલપા આ તારું ઘર બાર છોડીને તું આની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ? હા. તને શરમ જેવું છે કે નહીં? નથી, શરમ જેવું હવે નથી. કહેવાય છે ને કે શરમ નેવે મૂકી દીધી. હા, મેં શરમ નેવે મૂકી દીધી છે. હું આની સાથે લગ્ન કરીને મારું ઘર વસાવવા માંગુ છું, કારણ કે આ લોકો તો ક્યારેય મને સુખથી ને રહેવા નહીં દે. હા, હું તમારી હારે લગ્ન કરવા તૈયાર છું. જો તમને કાંઈ વાંધો ન હોય ને તો. મને કાંઈ વાંધો નથી. કેમ કે આ લોકોએ તો તમને સુખેથી જીવવા નથી દીધા. બાકી જે સુખ તમારે જોઈએ છે ને એ દુનિયાના બધાય સુખ હું તમને આપીશ. હું તમને વચન આપું છું. ભૂલ કરી. ઓલી કહેવત ઉપર હું અનુસર્યો નહીં ને, એ બહુ મોટી ભૂલ કરી. ઓલી કહેવત છે ને કે પુત્રના પગ પારણામાં અને વહુના પગ બાવણામાં. આ તે જ્યારે આ બાવણામાં કંકુ પગલા કર્યા હતા ને ત્યારે મારે સમજી જવું છું કે તું છે ને આ ઘરને લાયક નથી. તું આ વાડના માલાને જ લાયક છો. જા, નીકળ આ ઘરમાંથી, જા. જઈશ. જલપા તું આ ખોટું કરે છે. તને કઈક ભાન છે કે નહીં? આ તારું ઘર બાર મૂકીને તું આની હારે લગ્ન કરવા તૈયાર થઈ? કોને ઘર બાર કયો છો? આ ઘર બાર? બા, તમે જ્યાં કીધું ને ત્યાં મેં લગ્ન કર્યા, પણ ત્યાં લગ્ન કરીને જોઈ લીધું કે મારી જિંદગી કઈ રીતે વીતે છે. હવે ખુદની જિંદગી હું ખુદ જ વિચારીશ. અને જો બા, તમારી દીકરી મારા ઘરે કામે આવતી ને, હું રોજ જોતો એને. એક દિવસ એને આગમાંથી આવડું હુકાણું નથી. કેમ કે આ લોકોના હિસાબે. કેમ કે આ લોકો એને ત્રાસ આપતા હોય તો જ તમારી દીકરી રોવે ને. ઓય, અમારી બહુ દયા ખામાં. તારે લઈ જાવી છે ને તો લઈ દાદા. અને પાછો છે ને ફૂલ હાર નહીં કરતો, જાન જોડીને જાય. જા તારામ તેવડ હોય તો. અરે. નીકળ અહીંથી, તારું ભાષણ નથી સાંભળવું. અરે જાને જોડે અને તમને કંકોત્રી આપે. એ બહુ ભાષણ દેવાની ટેવ હોય ને તો કોઈ ગાદીએ બેસી જા ને ત્યાં જઈને ભાષણ કર. હાલ, નીકળ અહીંથી કંકોત્રી વાળી. જલપા હજી તું વિચાર કરી લે બેટા, હજી વિચાર કરી લે તું.